નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે મહેમદાવાદ ખાતે આવેલા શ્રી સિદ્ધ વિનાયક મંદિરે દર્શનાર્થે આવ્યા છીએ। એશિયાનું અથવા વિશ્વનું સૌથી મોટું ગણેશ મંદિર છે અને આજે આપણે ખાસ વિડીયો દર્શનનો અને અહીંયાથી પછી ગોપાલ હોટલમાં જમવા ગયા હતા એનો વિડીયો શૂટ કર્યો છે। અહીંયાથી પ્રસાદ મેળવવાનો હોય છે, બુંદીના લાડુ અને એ બધી પ્રસાદ અહીંયાથી મળે છે। અને આજે આપણે ખાસ એક વિડીયોમાં થોડા સાઉન્ડ ઇફેક્ટ થોડી નોર્મલ રાખી છે, એ આપણે આગળ બતાવીશું। જો અહીંયા લખ્યું છે એશિયા કા સબસે બડા ગણેશ મંદિર અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે। આપણે મોડી સાંજે ગયા હતા અને સાઉન્ડ ઇફેક્ટ આમાં થોડી એક્સ્ટ્રા એડ કરી છે, જો કે ત્યાં એવું મ્યુઝિક નથી વાગતું, પરંતુ આપણે એ સાઉન્ડ ઇફેક્ટ આની અંદર એડ કરી છે। દેવસ્થાનમાં પ્રવેશ દ્વાર સામે જ એક સેલ્ફી પોઈન્ટ હાથી રાખ્યો છે। તો મિત્રો, આ દ્રશ્યને જરા વધુ રોમાંચક બનાવવા માટે આપણે ઓડિયો હાથીનો અવાજ અંદર એડ કર્યો છે। વાસ્તવિકમાં અહીંયા એવો ઓડિયો વાગતો નથી, આપણે જ આ એડ કર્યો છે ખાસ કિસ્સામાં। સેલ્ફી પોઈન્ટ છે બહાર અને પછી અંદર દર્શન માટે આ વોકવે છે, ચાલીને અહીંયાથી મંદિર તરફ જવાનું છે। બહાર જ એક બીજું સેલ્ફી પોઈન્ટ જેવું આ ગણપતિનું વાહન મૂષક એટલે કે મોટો ઉંદર અહીંયા સરસ લગાવાયો છે। અને આ આપણું ગણપતિ મંદિર ગણેશાકાર મંદિર છે અને એશિયાનું સૌથી મોટું ગણેશ મંદિર છે। નૈસર્ગિક માહોલ વાતાવરણ ઊભું કરાયું છે અને આ ચેકિંગ સિક્યુરિટી અહીંયાથી આ ગણેશાકાર મોટો પહાડ હોય ગણપતિના આકાર જેવો, એવા પહાડમાં આ સરસ મંદિરનું નિર્માણ કર્યું છે। આપ જોઈ રહ્યા છો ખૂબ જ દિવ્ય ભવ્ય સિદ્ધિ વિનાયક મંદિર। અને મંદિરમાં પ્રવેશતા જ આ મંદિર નિર્માતા છે એમના માતૃશ્રીની સરસ અહીંયા પ્રતિમા રખાઈ છે। અને અહીંયાથી આ આપણે સંધ્યા દર્શન માટે સિદ્ધિ વિનાયક ગણેશ ભગવાનના સંધ્યા દર્શન માટે આપણે જઈ રહ્યા છીએ। પહાડ કોરી અને જે પગથિયા બનાવ્યા હોય એવું સરસ અહીંયા માહોલ ઊભો કરાયો છે અને અંદર પ્રવેશતા તમને એક દિવ્ય અનુભૂતિ થાય છે। સાધના, આરાધના, હિમાલય, તપશ્ચર્યા એ બધું આપણે જો સાંભળ્યું અને વાંચ્યું હોય તો એવો સરસ અહીંયા અહેસાસ થાય છે। પહાડી વિસ્તાર હોય એવું તમને અહીંયા દૃશ્ય જોવા મળે અને શાંતિનો અહેસાસ પણ થાય, આધ્યાત્મિક અહેસાસ પણ થાય અને એક દિવ્ય રોમાંચક જે આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે આધ્યાત્મિક બાબતે જે વન, નૈસર્ગિક, જંગલ, પહાડ એ બધું જે આપણે વિવરણ સાંભળ્યું હોય એ પ્રમાણેનો જ અહીંયા માહોલ તમને જોવા મળે છે। ખૂબ જ દિવ્ય અહેસાસની અનુભૂતિ થાય છે। અને હવે આપણે ગણપતિ મંદિરે અત્યારે સંધ્યા આરતી થાય છે, ખૂબ જ વિશિષ્ટ આરતી થાય છે અહીંયા આગળ, અલગ જ પ્રકારની આરતી થાય છે અહીંયા આગળ અને આરતી દર્શનનો લાભ લઈશું। પારંપરિક રીતે જ આ ભૂદેવો બધા અહીંયા ઊભા રહી અને એક ગણેશ આરાધનાની એક આરતી, એમાં નૃત્ય કરતા હોય એ રીતે આરતી સરસ કરે છે। અને આ શ્રી સિદ્ધિ વિનાયક દેવ મહેમદાવાદ દર્શન થઈ રહ્યા છે, દિવ્ય દર્શન। સંધ્યા સમય છે ને આરતી અત્યારે સંપન્ન થઈ ગઈ છે અને બધા શ્રદ્ધાળુઓ વારાફરતી દર્શન કરશે। મુંબઈ સિદ્ધિ વિનાયક મંદિર છે એની પ્રતિકૃતિ જેવા જ આ શ્રી સિદ્ધિ વિનાયક દેવ બિરાજમાન કરાયા છે અને આરતી દર્શનનો અહીંયા હવે લાભ મળશે બધાને। જે આરતી ગણપતિ દાદાની ઉતારાઈ
એ જે આરતી અહીંયા રખાય છે ને, બધા શ્રદ્ધાળુઓ અહીં આરતી લેશે. હુંડી ભેટ દાન માટેની એક સરસ વ્યવસ્થા કરાઈ છે, અલૌકિક વ્યવસ્થા છે. અને અહીંયા ઉંદરના કાનમાં બધા પોતાની મનોકામના વ્યક્ત કરે છે. અને હવે બધા આપણે નીચે જઈશું. નીચે પણ શિવાલય છે, માતાજીનું મંદિર છે અને અન્ય દેવાલયો પણ છે. ત્યાં બધે અત્યારે પૂજા અર્ચન આરતી એવું બધું થઈ રહ્યું છે. અને મિત્રો હવે આપણે અહીંયાથી ખાતરજ ચોકડી અમદાવાદ વચ્ચે આવેલી ગોપાલ હોટલમાં જમવા માટે આવ્યા છીએ. ઠંડી જબરજસ્ત ઠંડી છે અને બહાર એક આ ડેકોરેટિવ થોડું એટ્રેક્શન માટે બનાવ્યું છે. આ જંગલ થીમ આધારિત આ હોટલ છે. અહીંયા જુઓ, આ જીરાફ, ઝેબ્રા, ચિમ્પાન્જી, મગર અને એ રીતે પ્રાણીઓથી જ આ 5 પ્રતિકૃતિ બનાવાઈ છે. અને અહીંયા સરસ ગેટ છે એનો. ઉપર વાઘના 2 મુખોટા લગાવેલા છે અને નીચે હાથીદ્વાર. અને આ વિડીયોમાં આપણે હાથીનો ઓડિયો સેટ કર્યો છે. અહીંયા વિવિધ પ્રાણીઓના ટેબલ બનાવ્યા છે અને આપણે એનો ઓડિયો થોડો એડ કર્યો છે. દ્રશ્ય અને શ્રાવ્ય બંને સારું દેખાય એટલા માટે આ વિડીયોમાં આપણે વાઘ સિંહના ઓડિયો અવાજ પણ થોડા એડ કર્યા છે. તમે જુઓ, સરસ હોટલ છે અને વિવિધ ટેબલ છે. ટાઈગર ટેબલ છે, લાયન ટેબલ છે, ઝેબ્રા ટેબલ છે અને ઉપર તમે જંગલ જેવું છે, અજગર, સાપ ને એવું બધું છે. હવે એ થોડો ઓડિયો આપણે એડ કર્યો છે એટલે થોડું પિક્ચર એટ્રેક્ટિવ લાગે. હોટલની અંદર એવું કોઈ ઓડિયો છે નહીં, સાયલન્ટ શાંત હોટલ છે. પરંતુ આપણે આપણું દ્રશ્ય યાદગાર મેમોરી છે એને એટ્રેક્ટિવ બનાવવા માટે હવે વાઘનો થોડો ઓડિયો અંદર એડ કર્યો છે. તો મિત્રો, આ ગોપાલ હોટલ છે, ખાતરજ ચોકડીથી અમદાવાદ તરફ જઈએ ત્યાં આવેલી છે. અને આપણે એનું શૂટિંગ કર્યું છે અને સરસ જંગલ થીમ આધારિત હોટલ છે. એટલે આપણે થોડું ઓડિયો, જે પ્રાણી પક્ષીના ઓડિયો હોય એ થોડું એટ્રેક્ટિવ બનાવવા માટે અહીં એડ કર્યા છે. તમે જુઓ, આ ટેબલ બધા ખાસ પક્ષીને પ્રાણીઓને એની પ્રતિકૃતિ જેવા બધા અહીંયા બનાવાયા છે. સ્ટૂલને ખુરશી ને બધું. આપણે અહીંયા વારંવાર ઘણીવાર જમવા આવેલા છીએ, પરંતુ આજે ખાસ આપણે એક અંદર પ્રાણીઓ અને પક્ષીઓના ઓડિયો એડ કરીએ અને દ્રશ્ય પ્રમાણે દ્રશ્ય અને શ્રાવ્યનું મિક્સિંગ કર્યું છે આપણે. ખાસ તો આપણી એક મેમોરિયલ યાદ માટે આ વિડીયો બનાવીએ છીએ, એટલે આનંદ માટે આ વિડીયો બનાવ્યો છે. વાસ્તવિકમાં ત્યાં હોટલમાં શાંતિ હોય છે અને આપણે મંદિરે ગયા ત્યાં પણ થોડું પશુ પક્ષીનો અવાજ આપણે સાઉન્ડ અંદર નાખ્યો હતો એક્સ્ટ્રા, જેથી કરીને આ પિક્ચર ખૂબ જ સારું દેખાય. અને મસાલા પાપડ આવ્યા છે. મસાલા પાપડ સાથે આપણે અહીંયા સાદું ભોજન જ દાલ ફ્રાય અને રોટી જ જમવા માટે આવ્યા છીએ. સલાડ પણ આવે છે, સરસ ફ્રેશ છે. અને એ સાથે આપણા ઓર્ડર કરેલા પ્લેન ચપાટી અને દાલ ફ્રાય આવ્યા છે અને એ આપણે જમી લીધું છે. ઠંડી બહુ છે બહાર અને રાત્રિનો લગભગ 8 વાગ્યા પછીનો સમય છે, પરંતુ માહોલ, વાતાવરણ ઠંડુ છે, કોલ્ડ વેવ્સ છે. એટલે અહીંયા આપણે થોડી વાર હિંચકાની વ્યવસ્થા છે, તો આપણે થોડું અહીંયા હિંચકા પર બેઠા છીએ. અને બાજુમાં જ તાપણી પણ રખાઈ છે. એટલે અત્યારે જે ખતરનાક ઠંડી છે, કોલ્ડ વેવ્સ,
શીત લહેર છે એટલે અહીંયા તાપણીની વ્યવસ્થા પણ હોટલ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી છે. એટલે આપણે 5 મિનિટ અહીંયા બેસી અને પછી થોડું તાપવા પણ ગયા હતા. અહીંયા જુઓ સરસ લાકડાને એવું બધું કકડા મૂક્યા છે લાકડાના. એટલે તમે જેમ જેમ સળગતા જાય એ રીતે તમે અહીંયા લાકડાના પીસ અંદર મૂકી અને આગને વધુ પ્રજ્વલિત રાખી શકો છો. પરંતુ ઠંડી વધારે છે થોડી. તો મિત્રો, આ સાથે આપણે મહેમદાવાદ ખાતે આવેલા ગણેશ મંદિર, એશિયાનું સૌથી મોટું ગણેશ મંદિર છે, એના દર્શને આવ્યા હતા અને સાથે ગોપાલ હોટલમાં જમ્યા હતા. એનો નાનકડો વ્લોગ શેર કરીએ છીએ. ડેલી વ્લોગના ભાગરૂપે આવા વિડીયો આપણે શેર કરતા રહીએ છીએ. આવા વિડીયો જોતા રહો. જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય ગણેશ.